નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 12. પાઠનું નામ છે કેટલીક કુદરતી ઘટનાઓ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં વિકલ્પવાળા પ્રશ્નો છે. પહેલાની અંદર આવશે ઓપ્શન A ધન, બીજાની અંદર ઓપ્શન D 1000 ગણી, ત્રીજાની અંદર ઓપ્શન D, ચોથાની અંદર ઓપ્શન B. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યામાં આકર્ષણ, બીજી ખાલી જગ્યામાં વીજળી રક્ષક, ત્રીજી ખાલી જગ્યામાં અપાકર્ષણ, ચોથી ખાલી જગ્યા ભૂકંપના કેન્દ્રને એપિસેન્ટર કહે છે અને પાંચમી ખાલી જગ્યા સિસ્મોગ્રાફ. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. આ ઉપરાંત તમારે આ સિવાય અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે વિષય તમે કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. ત્રીજું ટૂંકમાં જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, વીજભારના પ્રકાર કેટલા છે, કયા કયા? 2 પ્રકાર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. બીજું, ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો, જેમાં ગુજરાત, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર. ત્રીજું, અર્થિંગ એટલે શું? તો વીજભારિત પદાર્થમાંથી વીજભારને પૃથ્વીમાં મોકલવાની પ્રક્રિયાને અર્થિંગ કહે છે. અને ચોથું છે, સિસ્મિક કે ફોલ્ટ ઝોન કોને કહે છે? તો જે વિસ્તારમાં ભૂકંપ થવાથી શક્યતા વધુ હોય તે વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. પાંચમું છે, ભૂકંપ કોને કહે છે? તો પૃથ્વીના પોપડાનું અચાનક ધ્રુજવું કે ડોલવું તેને ભૂકંપ કહેવામાં આવે છે. ચોથું વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. પહેલું, ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે, ખોટું. બીજું, વીજભારિત ફુગ્ગો આકર્ષિત થાય છે, ખોટું. ત્રીજું છે, સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે, ખોટું. ચોથું છે, વીજભારનું વહન ન થવાથી બલ્બ પ્રકાશિત થાય છે, તે પણ ખોટું છે. અને પાંચમું, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી, સાચું. પ્રશ્ન 5, વૈજ્ઞાનિક કારણ લખો. તેમાંનું પહેલું, વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે. તો આપણા શરીરમાં પાણી અને ક્ષાર હોવાથી તે વિદ્યુતનો સારો એવો વાહક છે. જ્યારે આપણે વીજભારિત પદાર્થને હાથથી અડીએ છીએ ત્યારે તેનો વીજભાર આપણા શરીર મારફતે જમીનમાં વહી જાય છે. આ પ્રક્રિયાને અર્થિંગ કહે છે. તેથી પદાર્થનો વીજભાર દૂર થઈ જાય છે. બીજું કારણ છે, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આવે છે. તો શિયાળામાં હવા સૂકી હોય છે, તેથી વીજભાર સહેલાઈથી એકઠો થાય છે. સ્વેટર ઉતારતી વખતે કપડાં વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણથી સ્થિર વીજભાર ઉત્પન્ન થાય છે. જ્યારે આ વીજભાર અચાનક બહાર નીકળે છે ત્યારે તડતડ જેવો અવાજ આવે છે. ક્યારેક નાની ચમક પણ દેખાય છે, આમ તણખા જેવું. ત્રીજો પ્રશ્ન, ઊંચી ઇમારત પર વીજળીનો વાહક એટલે કે વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. તો એનું કારણ શું છે? તો વીજળી પડતી વખતે ભારે વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઇમારતને નુકસાનથી બચાવવા માટે વીજળીનો વાહક લગાવવામાં આવે છે, જે ધાતુનો બનેલો હોય છે અને સારો એવો વાહક છે. વીજ પ્રવાહને તે સીધો જમીનમાં પહોંચાડે છે. આ રીતે ઇમારત સુરક્ષિત રહે છે.
પ્રશ્ન 6 માગ્યા મુજબ પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કઈ જગ્યાઓએ રહેવું સુરક્ષિત નથી? તો ગાજવીજ સમયે ખુલ્લા મેદાનમાં રહેવું સુરક્ષિત નથી. ઊંચા ઝાડ નીચે ઊભા રહેવું જોખમી છે, ઝાડ પડે તો પણ વાંધો. વીજતાર અથવા ધાતુની બનેલી વસ્તુઓ પાસે ન રહેવું. પાણી ભરેલા તળાવ કે નદીની પાસે ન જવું. ઊંચી ઇમારતની છત પર ન રહેવું. આનો ઉપાય, શાંતિથી ઘરમાં બેસી રહેવું. બીજું, વીજળીથી બચવાના 3 ઉપાયો જણાવો. તો ગાજવીજ વખતે ઘરમાં રહેવું, વીજ ઉપકરણોનો ઉપયોગ ન કરવો, ધાતુની વસ્તુઓથી દૂર રહેવું, ખુલ્લી જગ્યામાં હોય તો નીચે બેસી જવું. ત્રીજો પ્રશ્ન, ભૂકંપથી બચવા માટે તમે શું પગલાં લેશો? તો ભૂકંપ સમયે શાંત રહેવું, દોડાદોડી કરવી નહીં. મજબૂત ટેબલ નીચે બેસી જવું, લાકડાનું હોય તો માથા ઉપર હાથ રાખી અને બેસી જવું. કાચ અને ભારે વસ્તુઓથી દૂર રહેવું. લિફ્ટનો ઉપયોગ સીડી અથવા તો ફ્લેટમાંથી ઉતરવા માટે ન કરવો. ભૂકંપ બંધ થયા પછી ખુલ્લી જગ્યાએ જવું, અફવાઓથી દૂર રહેવું. પછી ભૂકંપ જતો રહે અને તમને એમ થાય કે લાઈન હું ઘરમાં આંટો મારી લઉં, તો ભૂકંપ જાય, મોટો એવો આંચકો હોય અને પછી ભૂકંપ જાય અને તરત રૂમમાં કે ત્યાં જવું નહીં. કારણ કે એકવાર 1 મિનિટ અથવા એના કરતાં વધારે ભૂકંપ આવ્યો હોય પછી નાના નાના આંચકા આવતા હોય છે. પ્રશ્ન 7, સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરવાનું છે. તો હેતુ છે સમાન વીજભાર વચ્ચે વિક્ષેપ અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે. સાધન સામગ્રી શું જોઈશે? તો 2 પ્લાસ્ટિકની પેન, ઇબોનાઇટના દંડા, રેશમી કપડું અથવા ઊનનું કપડું, દોરી અને સ્ટેન્ડ. તો આ પ્રમાણે તમારે લટકાવવાનું છે. પદ્ધતિ જોઈએ. બંને પેનને રેશમી અથવા ઊનના કપડાથી ઘસો. એક દંડાને દોરીથી લટકાવી દો. હવે બીજા ઘસેલા દંડાને તેની નજીક લાવો. બંને દંડા એકબીજાથી દૂર ધકેલાય છે, એટલે સમાન વીજભાર ઉત્પન્ન થાય છે, વિક્ષેપ થાય છે. હવે એક દંડાને અલગ પ્રકારના કાપડથી ઘસો અને નજીક લાવો. બંને દંડા એકબીજાને આકર્ષે છે, એટલે અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે. અવલોકન. પ્રયોગ કર્યા બાદ અવલોકન શું આવ્યું? તો સમાન રીતે ઘસેલા દંડા એકબીજાથી દૂર જાય છે અને અલગ રીતે ઘસેલા દંડા એકબીજાથી તરફ ખેંચાય છે. તેના ઉપરથી નિર્ણય ઉપર પહોંચીએ છીએ કે સમાન વીજભાર એકબીજાને વિક્ષેપ કરે છે, એટલે કે દૂર જાય છે, અને અસમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. અને આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.